નમસ્કાર, સ્વાગત છે તમારું ટીવી હેલ્થ હબમાં। આજના સમયમાં યુરિક એસિડનું પ્રમાણ વધતું જાય છે અને મોટાભાગના લોકો યુરિક એસિડથી પરેશાન હોય છે। તો યુરિક એસિડ વધવા પાછળનું કારણ શું છે? તો યુરિક એસિડ વધવા પાછળ ઓબ્વિયસલી આપણી લાઈફસ્ટાઈલ જ જવાબદાર છે અને યુરિક એસિડને મેન્ટેન કરવા માટે પણ આપણે આપણી લાઈફસ્ટાઈલને કરેક્ટ કરવી ખૂબ જરૂરી છે। જો આપણે આપણા ખાવા પીવામાં થોડાક એવા ફળ ફ્રૂટ સામેલ કરીશું તો ઓટોમેટિકલી આપણે આપણા યુરિક એસિડને ઓછું કરી શકીશું। અને એના માટે હું આજે તમારી સમક્ષ એવા કયા ફ્રૂટ આપણે લેવા જોઈએ કે જેનાથી આપણે યુરિક એસિડની માત્રાને ઓછી કરી શકીએ છીએ એ વિશે વાત કરવા જઈ રહી છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને હા, મારી આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી લો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો વાત કરીએ યુરિક એસિડની। યુરિક એસિડ આપણા શરીરમાં મોજૂદ વેસ્ટ પ્રોડક્ટ છે જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે। હાઈ યુરિક એસિડ એટલે કે આપણા ખૂનની અંદર, લોહીની અંદર વધારે પડતા યુરિક એસિડનું પ્રમાણ હોવું, અને આ યુરિક એસિડ પ્યુરિન નામક તત્વના તૂટવાથી બનતું હોય છે અને એને લોહી જે છે એ ગુર્દા સુધી પહોંચાડવાનું એટલે કે કિડની સુધી પહોંચાડવાનું કામ કરે છે અને કિડની એને યુરિયન વાટે બહાર કાઢવાનું કામ કરે છે। યુરિયનમાંથી તે બહાર નીકળી જાય છે, પણ ઘણીવાર યુરિનમાંથી તે પૂરતા પ્રમાણમાં બહાર નીકળતું નથી અને આપણા શરીરમાં જમા થતું જાય છે, જેના કારણે યુરિક એસિડના પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। અને જો આપણા શરીરમાં યુરિક એસિડ વધારે પ્રમાણમાં બનતું હોય અને એ પર્યાપ્ત માત્રામાં બહાર ના નીકળી શકતું હોય તો આપણા શરીરની અંદર યુરિક એસિડનું લેવલ વધતું જાય છે અને જેને હાઇપરયુરિસિમિયા તરીકે ઓળખવામાં આવે છે। અને યુરિક એસિડ જે છે એના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, જેમ કે ગઠિયા રિલેટેડ સમસ્યાઓ અથવા તો કિડનીની અંદર પથરી થવી, આવા ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। જોઈન્ટમાં આપણને દુખાવો થાય તો યુરિક એસિડને પર્યાપ્ત માત્રામાં શરીરમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણે યુરિક એસિડને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે। યુરિક એસિડ જનરલી બધાના શરીરમાં હોય જ છે, પણ એનું નિયંત્રણ બનાવી રાખવું ખૂબ જરૂરી છે અને એના માટે આપણે ખાવા પીવામાં થોડો બદલાવ કરવો જોઈએ। અને ખાવા પીવામાં આપણે કયા ફ્રૂટ્સ વધારે સામેલ કરવા જોઈએ? તો ખાવા પીવામાં આપણે કેળાનો વધારે ઉપયોગ કરવો જોઈએ। કેળાની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને જે લોકોને ગઠિયા સંબંધિત સમસ્યાઓ છે એને ઓછી કરવા માટે પણ કેળા જે છે એ ખૂબ જ મદદગાર સાબિત થાય એમ છે। અને કેળાની અંદર પ્યુરિન બહુ જ ઓછી માત્રામાં હોય છે, જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે। અને સફરજનને પણ આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ। સફરજનની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને આ ફાઈબર જે છે આપણા લોહીની અંદર રહેલા યુરિક એસિડને બહાર ફેંકવાનું કામ કરે છે, એટલે કે યુરિક એસિડના સ્તરને બેલેન્સ કરવાનું કામ કરે છે। સાથે સાથે સફરજનની અંદર મેલિક નામનું એસિડ હોય છે અને એ આપણા શરીરમાંથી યુરિક એસિડના પ્રભાવને ઓછું કરવાનું કામ કરે છે। અને સાથે સાથે ખાટા ફળોને પણ સામેલ કરવા જોઈએ, જેમ કે સંતરા અને લીંબુ, જે ભરપૂર માત્રામાં વિટામિન સી વાળા હોય છે। એ આપણે ખાઈશું તો આપણા શરીરની અંદર યુરિક એસિડનું સ્તર બની રહેશે અને ખરાબ યુરિક એસિડ બહાર નીકળશે અને આપણા શરીરની અંદર યુરિક એસિડનું બેલેન્સ બની રહેશે। અને સાથે સાથે ગ્રીન ટીનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ। ગ્રીન ટી એકલું વજન ઓછું કરવા માટે જ નહીં, પણ આપણા શરીરના ગઠિયા જેવા રોગો છે એની સામે પણ આપણને સારું એવું રક્ષણ આપે છે અને આપણા શરીરમાંથી વધારે પડતું જે યુરિક એસિડ છે એને બહાર નીકાળવાનું કામ કરે છે। એટલે ગઠિયાના રોગો માટે અને જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એમના માટે ગ્રીન ટી બેસ્ટ ઓપ્શન છે। તો આ વસ્તુને આપણે આપણા ડાયટમાં સામેલ કરવી જોઈએ અને એનાથી વિશેષ જાણકારી માટે તમે મારો સંપર્ક કરી શકો છો। અને વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।